આગાહી છે। ખેડા, ગાંધીનગર, અરવલ્લીમાં રેડ એલર્ટ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। સાબરકાંઠા, બનાસકાંઠામાં રેડ એલર્ટ છે। પાટણ, વાવ, થરાદ, મહેસાણામાં પણ રેડ એલર્ટ છે। સુરેન્દ્રનગરમાં વરસાદનું રેડ એલર્ટ છે, જ્યારે 17 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। આ સાથે અમદાવાદ, આણંદ, દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ છે। ભરૂચ, નર્મદા, સુરતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આજે પણ રાજ્યમાં વરસાદનું જોર રહી શકે છે। 17 જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે અને આજે પણ ભારે વરસાદ પડી શકે છે। તો ખેડા, ગાંધીનગર અને અરવલ્લીમાં પણ રેડ એલર્ટ છે, ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આ સાથે પાટણ, વાવમાં પણ રેડ એલર્ટ છે, ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। સુરેન્દ્રનગર વાસીઓએ પણ સાવધાન રહેવાની જરૂર છે, રેડ એલર્ટ અપાયું છે। 17 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। ખાસ વાત જો અમદાવાદની કરીએ તો અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ છે કે જ્યાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। સમાચારમાં આગળ વધીએ તો નવસારીની પૂર્ણા નદીએ વેરેલા વિનાશના આકાશી દ્રશ્યો સામે આવ્યા। શહેરના તમામ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો। શહેરના 1.5 લાખ લોકો સીધી રીતે પ્રભાવિત થયા હતા। 3000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા। પૂર્ણા નદીની સપાટી 23 ફૂટ, ભયજનક સપાટી વટાવી 35 ફૂટ પર પહોંચી ચૂકી હતી। આપને જણાવી દઈએ, આકાશી આફતના દ્રશ્યો સામે આવ્યા છે, જે અમે આપને બતાવી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આપને જણાવી દઈએ કે પૂર્ણા નદીની સપાટી 23 ફૂટ, ભયજનક સપાટી વટાવી 35 ફૂટ પર પહોંચી ગઈ હતી। 23 ફૂટ તેની સપાટી હતી, પરંતુ ભયજનક સપાટી વટાવીને 35 ફૂટ પર પહોંચી જતા પૂર્ણા નદીના જે પાણી છે આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા હતા। ત્યારે આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં નવસારીની પૂર્ણા નદીએ વિનાશ વેર્યો છે। આકાશી દ્રશ્યો એ વાતની સાબિતી આપે છે કે જમીન રહી જ નથી। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે હાલાકી સર્જાઈ છે। નવસારીના અનેક વિસ્તારો હજુ પણ પૂરગ્રસ્ત છે કે જેના કારણે હાલાકી થઈ છે। ત્યારે આકાશી આફતના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે એક એવો વિસ્તાર નથી કે જે જળમગ્ન નથી। નવસારીના તમામ એવા વિસ્તારો છે જે જળમગ્ન થઈ ગયા છે। ખાસ કરીને પૂર્ણા નદીએ વિનાશ વેર્યો છે। 35 ફૂટ પર પહોંચી ચૂકેલી પૂર્ણા નદી કે જેના કારણે અનેક વિસ્તાર જળમગ્ન છે। અમારા સંવાદદાતા ભાવિન કે જેમની પાસેથી વિગતો લઈશું, પરંતુ હાલ આપને આકાશી દ્રશ્ય બતાવી રહ્યા છે જ્યાં પૂર્ણા નદીએ વિનાશ વેર્યો છે। સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિન, આકાશી દ્રશ્યો એ વાતની સાબિતી આપી છે કે પૂર્ણાએ આખરે કેવો વિનાશ વેર્યો છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે। ભાવિન, જી ભાવિન, સમાચાર નવસારીમાંથી સતત વરસાદથી ચેકડેમ પર પાણી ફરી વળ્યું। ચીખલી તાલુકાના સતાડિયા ગામે ચેકડેમ પર પાણી ફરી વળ્યું। સતાડિયા, ગોળથલ, કણભઈને જોડતો એકમાત્ર મુખ્ય માર્ગ જોખમી બની ગયો। વિદ્યાર્થીઓ, ખેડૂતો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। દર ચોમાસે પાણી ફરી વળતા માર્ગ બંધ થવાની સ્થિતિ સર્જાઈ છે। અકસ્માત અને જાનહાનિના ભય વચ્ચે ગ્રામજનોમાં ભારે ચિંતા છે। અનેક રજૂઆતો છતાં કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ છે। ગ્રામજનોએ હાઈ લેવલ બ્રિજ બનાવવાની માંગ ઉઠાવી છે। તો આપને જણાવી દઈએ કે કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ચેકડેમ પર એક તરફ પાણી ફરી વળ્યું છે અને જેના કારણે જે વિદ્યાર્થીઓ છે, ખેડૂતો છે, તે જીવના જોખમે આ માર્ગ પસાર કરી રહ્યા છે, જે એક મોટું જોખમ છે। વલસાડ જિલ્લામાં પડેલા વિક્રમજનક વરસાદે માત્ર જિલ્લાને જ નહીં પરંતુ પડોશી દમણને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે। ધરમપુર અને કપરાડાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે તમામ નદીઓમાં પૂર આવ્યું હતું।
વાપી પાસે વહેતી કોલક નદીના ધસમસતા પ્રવાહે દમણના પાતળિયા ચેકપોસ્ટ પાસે હાઈવેનો રોડ ધોવી નાખ્યો. ઔરંગા, દમણગંગા અને કોલક સહિતની નદીઓએ અનેક વિસ્તારોમાં વિનાશ વેર્યો હતો. રોડનો મોટો હિસ્સો તૂટી જતા વાહન વ્યવહાર માટે જોખમ ઊભું થયું હતું, જેને પગલે દમણ પ્રશાસને પાતળિયા ચેકપોસ્ટ તરફ જતો હાઈવે તાત્કાલિક અસરથી બંધ કરી દીધો હતો. રસ્તો ધોવાઈ જતા દમણના વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમાન કામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં થયેલા ભારે વરસાદે વિનાશ વેર્યો. ગુરુકુળ રોડ પર વેપારીઓને ભારે નુકસાન, દુકાનો પાણીમાં ગરકાવ હતી. આપણે જણાવી દઈએ કે ફાઇટરની મદદથી પાણી કાઢતા દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. 45 દુકાનોમાં પાણી ઘૂસ્યું છે. તંત્ર અનેક ફરિયાદ છતાં ઉકેલ આવ્યો ન હોવાનું દુકાનદારનું કહેવું છે. પ્રત્યેક દુકાનદારને લાખો રૂપિયાનો માલ પલળી ગયો. આપને જણાવી દઈએ, ગુરુકુળ રોડ પર વેપારીઓએ પોતાની આપવીતી પણ જણાવી છે. દુકાનોમાં તમામ સામાન પલળી ગયો છે. ઝેરોક્સના 3 મશીનો ખરાબ થઈ ગયા. વેપારીઓ ભારે હૃદયે આપવીતી વર્ણવી રહ્યા હતા. 2 દિવસ પહેલા આવેલો નવો માલ પણ પલળી ગયો છે. તંત્ર સામે લોકોમાં રોષ છે. અનેક ફરિયાદો છતાં કોઈ આવ્યું નથી. મેયરે આદેશ કર્યો, ત્યારબાદ તંત્ર આવ્યું. અમદાવાદમાં થયેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોને લાખો રૂપિયાનું નુકસાન જે છે ત્યાં વરસાદના કારણે વેઠવાની નોબત આવી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગુરુકુલ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં લોકોની દુકાનો જે છે તે તમામ પાણીમાં ગરકાવ થઈ ચૂકેલી જોવા મળી રહી છે. મશીનના મારફત આ પાણી કાઢવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી હતી અને ત્યારબાદ આજે હવે આ પાણી જે છે તે કાઢવામાં આવ્યું છે, જેના કારણે આ તમામ દુકાનદારોની હાલત જે છે તે બેહાલત થઈ ચૂકી છે. એટલે કે તમામ દુકાનની અંદર જેટલો પણ સામાન હોય તે તમામ સામાન જાણે પાણીમાં પલળી ગયો હોય, 1 પણ રૂપિયાનો સામાન ન બચ્યો હોય તે પ્રકારની સિચ્યુએશન અત્યારે હાલ અહીંયા આ પરિસ્થિતિની અંદર જોવા મળી રહી છે. 1 નહીં, 2 નહીં, જે પણ દુકાન જુઓ એ દુકાનની અંદર આ જ પ્રકારની સિચ્યુએશન જોવા મળશે. એટલે કે લોકો અત્યારે હાલ પાણી ઓસર્યા બાદ આવી રહ્યા છે અને દુકાનમાંથી જે સામાન જે છે તે રખરખાવ સરખો કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. તમામ આ કપડાની દુકાન જે છે કે કપડાની તમામ દુકાનની અંદર તમામ માલ જે છે તે પલળી ચૂક્યો છે. હવે આ દુકાનદારને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની બાબતો જે છે તે સામે આવી રહી છે. આ ફક્ત એક દુકાન નહીં પરંતુ આવી અનેક દુકાનો જે છે ત્યાં વિસ્તારની અંદર જોવા મળી રહી છે કે ત્યાં આ પ્રકારની સિચ્યુએશન થયેલી જોવા મળી રહી છે. એટલે કે તમે જ્યાં જાઓ, જે જગ્યાએ નજર નાખો ત્યાં પ્રકારની સિચ્યુએશન છે. આ સ્ટેશનરીની દુકાન છે. તમામ જે ઝેરોક્સ મશીનો જે છે તેમના પલળી ગયા છે. કેટલા રૂપિયાનું નુકસાન હશે તમારું અને કેવી રીતે પાણી કાઢ્યું અને કેટલું બચ્યો છે સામાન? 15 સામાન તો કશું બચ્યો નહીં, બધો પલળીને ખાક થઈ ગયેલો છે. ઓછો તો અંદાજે 15 થી 20 લાખનું નુકસાન છે. 2 મશીન, 3 મશીન, કોમ્પ્યુટર, આ બધો માલ બધો પલળીને ખાક થઈ ગયો છે. રોજી રોટી પતી ગઈ એવું છે. તંત્ર કને એવી વિનંતી છે સરકાર કને કે અમારી આશા સહાય આપશે, હરસંઘવી સાહેબ સહાય કરાવશે એવી આશા રાખીએ છીએ. સુરતની જેમ સાહેબ. તમારે કેટલાનું નુકસાન? મારે કહું છું 20-25 લાખનું નુકસાન છે. બધું નુકસાન છે. અંદર તમે જોઈ શકો છો. આ હાલત જુઓ એટલે રડવું આવી જાય છે. હા, શું કરીએ સાહેબ, બહુ તકલીફ છે પણ શું કરીએ, રડવું આવી જાય એવી ઈચ્છા. બિલકુલ, તો તમે જોઈ રહ્યા છો કે ભારે હૃદયે વાત કરતા આજે દુકાનદારો જે છે તે નજરે પડી રહ્યા છે. આ એક નહીં કાકા, કેટલી દુકાન છે ને કેટલી દુકાનમાં આ પ્રકારની સિચ્યુએશન થઈ છે? 45 દુકાનમાં પાણી ભરાઈ ગયા છે અને બધાને નુકસાન જ છે. નીચે રોડથી નીચે લેવલે પાણી ભરાણા હોવાથી વધારે નુકસાન થયું છે. બિલકુલ, તો રોડથી જેટલી દુકાનો જે છે તે આ પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. તમામ દુકાનદારોને હાલ તમે જોઈ રહ્યા છો. રક્ષિતભાઈ, તમારે કેટલું નુકસાન થયું છે અને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે? નુકસાન તો બધું બહુ થયું છે ભાઈ. 2 દિવસ પહેલાં બધો માલ આવેલો, બધો માલ પલળી ગયો અને બધો ડિસ્ટ્રોય કરવો પડ્યો છે. ઉપરથી ડિસ્ટ્રોય કરવાના 5000નો ખર્ચો થયો છે. માલ ઉચકીને ગવર્મેન્ટના સ્ક્રેપ યાર્ડમાં નાખવો પડ્યો. મારા FMCGનું ગોડાઉન હતું એટલે બધો માલ પલળી જ જાય. લોટ, બેસન, કઠોળ બધું પલળી ગયું છે. બધું ફેંકી દેવું પડ્યું છે. અંદાજે 7-8 લાખનું નુકસાન ખરું ભાઈ મારે. તંત્ર પાસે કેવી મદદ માગી રહ્યા છો? તંત્રએ કાલે કદાચ ટાઈમે ફાઇટર મોકલ્યા હોત તો ઉપરનો માલ ઓછો પલળત તો નુકસાન 10-20% જેવું ઓછું થાત. તંત્ર ટાઈમે મદદ તો ના કરી. સવારથી બધા ફોન કરતા હતા, ઓછામાં ઓછી 100 કમ્પ્લેન કરી હશે, પણ રાત્રે 7 વાગ્યા પછી એક ફાઇટર આવ્યું
અને એ પણ મેયર સાહેબ આંટો મારવા આવ્યા હતા ત્યારે અમને ખખડાયા, ત્યારે મેયરના કહેવાથી એમ આવ્યો છે. બાકી બધાને ફોન કરી ચૂક્યા, ના કોર્પોરેટરો આવ્યા ના મેયર આવ્યું, કોઈ આવ્યું નથી. આ પરિસ્થિતિમાં જે મુકાયા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. જોઈ રહ્યા છો કે આ દુકાનદારો કેવી રીતે પોતાની દુકાનમાં પાણી ઘૂસ્યા અને કેવી રીતે પાણી બહાર કાઢી રહ્યા છે. હજુ સુધી આ પ્રકારની જહેમત ઉઠાવવી પડે છે, એટલે કે ફાયર ફાઇટર મૂક્યા છે, છતાં પણ દુકાનદારોમાં આ જ પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી છે. પ્રત્યેક દુકાનદારોને આ પ્રકારની નુકસાનીનો સામનો કરવાની નોબત જે છે તે આવી છે. આવી મોટી મોટી દુકાનો તમે જોઈ રહ્યા છો, આ મોટી મોટી દુકાનદારો જે છે કે જેઓનું ટર્નઓવર લાખો રૂપિયાનું હોય છે, પરંતુ લાખો રૂપિયા જાણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. પાણીમાં લાખો રૂપિયા ધોવાઈ ગયા હોય તે પ્રકારની સિચ્યુએશન આ વરસાદના કારણે થઈ છે. જ્યાં નજર નાખો 45 જેટલી દુકાનો જે છે, અહીંના સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે 45 જેટલી દુકાનો જે છે અને કમ્પ્લેનો કરી હોવાની વાત પણ કરે છે, પરંતુ ક્યાંય કશું હાથમાં ન આવ્યું હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. હવે એક જ આશા સેવી રહ્યા છે કે જે પ્રકારે સુરતની અંદર સરકારે મદદ કરી હતી તે પ્રકારે અહીંયા મદદ કરે તે પ્રકારની આશા અને અપેક્ષા રાખી રહ્યા છે. અને ભારે હૃદયે રડતા રડતા હૃદયે આ પ્રકારની વાતો કરતા દુકાનદારો નજરે પડી રહ્યા છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારમાં આગળ વધીએ તો કાવેરી નદીમાં આવેલા વિનાશક પૂરના કારણે નવસારીના ઉંડાજ ગામને ભારે નુકસાન થયું. ગામમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે મોટી સંખ્યામાં ઢોર ઢાંખર પણ પૂરના પાણીમાં તણાઈ જતા પશુપાલકોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું. આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ઉંડાજ ગામ પહોંચ્યા હતા. તેમણે સૌથી વધુ અસરગ્રસ્ત ફળિયાની મુલાકાત કરી અને પરિવારો સાથે વાતચીત કરી તેમની સમસ્યા જાણી. બાદમાં રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું અને અધિકારીઓને પુનઃ સ્થાપન તેમજ રાહત કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટેની સૂચના આપવામાં આવી. પાણી ઓસર્યા બાદ હવે જે ગણદેવી તાલુકાના 20 થી વધુ જે ગામો હતા અને ત્યાં જે કાવેરી અને અંબિકા નદીએ વિનાશ વેઠી હતો અને હવે ત્યાં સહાયની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જે પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, કેબિનેટ મંત્રી નરેશ પટેલ તેમજ સ્થાનિક કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા સમગ્ર જે વિસ્તાર છે એ વિસ્તારમાં જઈને હાલ પરિસ્થિતિનો જે તાગ મેળવવાનો છે, પરિસ્થિતિનો તાગ મેળવવાની જે કામગીરી છે એ હાલ ચાલી રહી છે. આ જે દ્રશ્ય છે ગણદેવી તાલુકાના ઉંડાજ ગામના તરી ફળિયાના દ્રશ્યો છે, જ્યાં કાવેરી નદીએ ખૂબ જ મોટો વિનાશ કર્યો હતો. આ જ વિસ્તારમાંથી 13 જેટલી ડેડ બોડીઓ પણ મળી આવી છે. આ જે વિસ્તાર છે તળી ફળિયાનું, ત્યાંના લોકોના ઘર ઉપર પાણી ફરી વળ્યા હતા અને એટલા ભયાવહ દ્રશ્ય હતા કે લોકો છત પર બેઠા હતા અને છત પર પણ પાણી ફરી વળતા જે વૃદ્ધો હતા એ આ પાણીમાં ડૂબી ગયા હતા. અને આ જ વિસ્તારમાંથી કેટલી અંદાજિત ગઈકાલે પણ 4 થી વધુ ડેડ બોડી મળી હતી. આજે પણ વધુ એક ડેડ બોડી મળી આવી છે. એમ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં જો વાત કરવામાં આવે તો કુલ 15 થી વધુ જે ડેડ બોડીઓ છે એ મળી આવી છે. અને હવે આ તમામ જે વિસ્તારોમાં પહોંચ્યા છે અને ત્યાં જે હાલ લોકોને સહાય આપવાની જે કામગીરી છે એ હાથ ધરી દેવામાં આવી છે. ખુદ CR પાટીલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ નવસારી સાંસદ CR પાટીલ દ્વારા આ વિસ્તારના જે લોકો છે લોકો પાસે રૂબરૂ મળીને માહિતી મેળવી રહ્યા છે કે પરિસ્થિતિ કઈ હતી ને લોકોની હવે હાલત શું છે. પ્રવીણ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.